ગુજરાત રાજ્યમાં સ્કૂલોને ધમકી મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ફરી એકવાર એક સાથે ગુજરાત સહિત દેશની 159 સ્કૂલોને ધમકી ભર્યા મેલ મળતા ખળભળાટ મચ્યો છે। તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બનીને તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે। એરપોર્ટ ઓથોરિટીને નનામી ઈમેલ મળ્યો છે, જેના પગલે સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર તપાસ હાથ ધરી રહી છે। અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। બીજી તરફ સુરતના વેસુ વિસ્તારમાં ગોયંકા સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના પગલે પીઆઈ, એસીપી અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। સાથોસાથ સમગ્ર મામલે હાલ સ્કૂલ કોર્ડન કરી તપાસ હાથ ધરી છે। ત્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 159 સ્કૂલોને એક સાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો છે। આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ પોલીસ એલર્ટ બનીને તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।